એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજે અધિક માસનો છેલ્લો દિવસ છે. આ પાવન પરસોત્તમ મહિનો આજે પૂરો થાય છે અને આખા મહિનામાં બધા જ વૈષ્ણવોએ, બધા જ ભક્તોએ મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા વલ્લભ નિધિમાં થતા ઘણા અલગ અલગ મનોરથના તમે દર્શન કર્યા અને એનો લાભો માણ્યો. આજે અહીં ખાસ છેલ્લા દિવસે, અધિક મહિનાના છેલ્લા દિવસે હંમેશા 56 ભોગ કરવામાં આવે છે અને 56 ભોગ યશોદા મૈયાએ કૃષ્ણ માટે કર્યો હતો અને એમાં ખાસ કરીને આજે દૂધ ઘરનો 56 ભોગ છે, એટલે કે બધી જ વાનગીઓ દૂધમાં બનાવવામાં આવે છે. એટલે જે વૈષ્ણવોના ઘરમાં સેવા થતી હોય છે એમને તો આ વસ્તુનો ખ્યાલ હોય જ છે. અને આજે 56 ભોગ નિમિત્તે અહીં ખૂબ સુંદર કીર્તન રાખવામાં આવ્યા છે કે જે વ્રજ ભાષામાં છે, કે જે લાલાને અતિ પ્રિય છે. અને આટલા બધા વૈષ્ણવો આજે અહીંયા દર્શન કરવા આવ્યા છે, ખાસ 56 ભોગના દર્શન કરવા આવ્યા છે. એટલે 56 ભોગ, એની સાથે કીર્તન અને અહીંનું વાતાવરણ એટલું અલૌકિક અને ભક્તિમય બની ગયું છે કે એમ જ લાગે કે જાણે આ વ્રજમાં આપણે આવી ગયા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં 56 ભોગ માત્ર એક પરંપરા નથી, પરંતુ ભગવાન પ્રત્યેની અખૂટ ભક્તિ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળવાસીઓને ઇન્દ્રની પૂજા છોડીને ગોવર્ધન પર્વતની પૂજા કરવા કહ્યું, ત્યારે દેવરાજ ઇન્દ્ર ક્રોધિત થયા અને ગોકુળમાં સતત મુશળધાર વરસાદ વરસાવ્યો. પોતાના ભક્તોની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકી લીધો અને 7 દિવસ તથા 7 રાત સુધી સમગ્ર ગોકુળને આશ્રય આપ્યો. આ 7 દિવસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ધારણ કરવામાં વ્યસ્ત હોવાથી તેઓ રોજના 8 પ્રહરમાં લેવાતા ભોજનનો સ્વીકાર કરી શક્યા નહોતા. માન્યતા મુજબ ભગવાન દિવસમાં 8 વખત ભોગ ગ્રહણ કરતા હતા, એટલે 7 દિવસના 8 ભોગ પ્રમાણે કુલ 56 ભોગ, એટલે કે 7 × 8 એટલે કે 56 ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા. ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીનાથજીને 56 પ્રકારની વિવિધ વાનગીઓ અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. આ ભોગમાં મીઠાઈઓ, ફળો, દૂધમાંથી બનેલ વાનગીઓ, સૂકા મેવા અને અન્ય અનેક પ્રસાદી સામેલ કરવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં 56 ભોગનો વિશેષ મહિમા છે. વિવિધ તહેવારો, મનોરથો અને વિશેષ પ્રસંગોએ ભગવાનને ભવ્ય 56 ભોગ અર્પણ કરવામાં આવે છે. ભક્તો માને છે કે ભગવાનને પ્રેમ અને ભાવથી ધરાવવામાં આવેલો દરેક ભોગ તેમના આશીર્વાદ અને કૃપાનો માર્ગ બને છે. કૃષ્ણ, મારું નામ અલ્પાબેન ઠાકર છે અને અહીંયા અમે વલ્લભનિધિ હવેલીમાં ઘણા વર્ષોથી દર્શન કરવા આવીએ છીએ અને બહુ જ સરસ અહીંયા ખૂબ આનંદ આવે છે. લોકો બહુ જ સરસ બધા વિવિધ પ્રકારના બધા મનોરથો કરે છે. બહુ સેવાભાવી સ્ટાફ છે અને બહુ જ અતિ ચોખ્ખાઈ અને એકદમ હાઇજીન રાખે છે. અને આજે જે 56 ભોગનું મનોરથ છે એમાં ઘણી બધી વિવિધ ઘરની સામગ્રીઓ છે. એમાં ખીર, બાસુંદી, શ્રીખંડ, પેંડા, મલાઈ પેંડા, કાજુ કતરી વગેરે વગેરે પૂજાના બધા અલગ
ક્લાસિકલી સંગીત મારા ગુરુ પાસે પ્રાપ્ત કર્યું છે, કનૈયાલાલ મુનશીજી પાસેથી. અને હું આ હવેલીમાં છેલ્લા 40 વર્ષથી મારી આ સેવા ઉત્સવ વગેરેમાં મને નિમંત્રિત કરે છે, એ હું મારા ભાગ્ય સમજું છું. અને ખૂબ આ હવેલીની અંદર જે ઉત્સવો થાય છે એ બાબત અમને ખૂબ પૂર્ણ સંતોષ છે. એ સદાય ઠાકોરજી એવી અભિલાષા રાખું છું કે મારી પર એવી કૃપા બની રહે. અચ્છા, આજે 56 ભોગ છે, તો 56 ભોગ માટે એવો કોઈ પર્ટિક્યુલર કીર્તન હોય છે? હા, 56 ભોગમાં પર્ટિક્યુલર કીર્તનમાં તો શ્રી બ્રજભાન સદન ભોજન કો નંદાદિક સબ આયે બ્યાહનું પદ ગદાધરદાસજી રચિત છે, એ ખાસ ગાવામાં આવે છે. અને બાકી વિશેષમાં વ્યાહના કીર્તનો ગવાય છે. આ મુખ્ય ભાવ છે 56 ભોગના કીર્તન. અધિક માસ દરમિયાન વૈષ્ણવો હવેલીમાં વિવિધ મનોરથોના દર્શનનો લાભ લે છે. સાથે જ આ પવિત્ર મહિનામાં અનેક વૈષ્ણવ બહેનો શ્રદ્ધા અને ભક્તિભાવથી વિવિધ વ્રત અને ઉપવાસ પણ કરે છે. તો ચાલો જાણીએ કે વૈષ્ણવ બહેનો કયા કયા પ્રકારના વ્રત કરે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પૂર્ણિમાબેન નરેન્દ્ર દલાલ છે. હું છેલ્લા 24-25 વર્ષથી વોલેન્ટિયરની સેવા આપું છું, જેમાં મને ખૂબ જ આનંદ આવે છે. અને દર વર્ષે એમ થાય કે આનાથી વધારે હું સેવા આપતી રહું ને ભગવાન એવો મને મોકો આપે. હા, મેં આ વખતે ચાંદ્રાયણનું વ્રત કરેલું છે, જેમાં પૂનમ સુધી 1 દિવસ 1 બદામ ને પૂનમ સુધી 15 બદામ ને પછી આપણે નીચે આવતા રહેવાનું. અમાસમાં 1 બદામ એનું ઉજવણું કરવાનું, એનો હવન કરવાનો, એનું પુણ્ય આપણે દરેકને મળે એને માટે આપણી યથાશક્તિ આપણે બ્રાહ્મણોને જમાડવાના, એને દક્ષિણા આપવાની અને આપણા ભાઈ બહેનોને અને આપણા સગા સંબંધીઓને લાણી આપવાની. દિવસના માત્ર 1 જ બદામ ખાવાની, કારણ કે તમે દાંતથી ખાલી 1 જ વસ્તુ ચાવી શકો, એટલે બીજી વસ્તુ ફ્રૂટ કે કંઈ તમે કંઈ ના ખાઈ શકો. પણ શક્તિ એવી ભક્તિ ને ભક્તિ એવી શક્તિ તો માણસ ભગવાન આપી જ દે છે આપણને. હા, આજે જે 56 ભોગ છે એ દૂધઘરનો છે, કારણ કે ઠાકોરજીમાં એવું છે કે દૂધઘર તમે જેટલું કરો, 56 ભોગમાં બધી જ વસ્તુ આવે, પણ દૂધઘરમાં છે ને અમુક જ વસ્તુ આવે જે દૂધમાંથી બની હોય, જેમ છે કે પેંડા છે, બરફી છે, ચૂરમું છે, લાડવા, જે પણ તમે બનાવો જે દૂધમાંથી બની શકે એ જ વસ્તુઓ તમારે ભગવાનને અંગીકાર કરી શકાય, જે આજે અમારા તરફથી, અમારા ટ્રસ્ટીઓ તરફથી ને અમારા વૈષ્ણવો તરફથી મંદિરમાં આજે કરવામાં આવી છે ને અંગીકાર કરવામાં આવ્યું છે. સૌથી પહેલાં અમને 56 ભોગની એટલીસ્ટ 7 થી 8 આઈટમ કહો. બાસુંદી, અને કૃષ્ણના 8 નામ: મોહન, કૃષ્ણ, રણછોડરાય, કાનુડો, વિઠ્ઠલ, ગોપાલ. માધવ, ગોપાલજી, રામચંદ્ર, ગોવર્ધન, રણછોડરાય, દ્વારકાધીશ, મુરલીધર અને કાન્હા, કનૈયા. હવેલીના ટ્રસ્ટીઓએ સમગ્ર અધિક માસ દરમિયાન યોજાયેલા વિવિધ મનોરથોના સતત કવરેજ માટે મુંબઈ સમાચારનો આભાર માન્યો હતો. તેઓના જણાવ્યા મુજબ આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોને વધુને વધુ વૈષ્ણવો સુધી પહોંચાડવામાં મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. તો ચાલો જાણીએ તેઓએ મુંબઈ સમાચાર વિશે શું કહ્યું. આ પ્રસાદ આપણે દર વખતે 56 ભોગ હોય ત્યારે કરીએ જ છીએ એ દિવસે, અને અહીંયા આગળ લગભગ 1200-1500 જણા એનો લાભ લે છે. એટલે આપ સર્વે વૈષ્ણવોને વિનંતી કે જરૂરથી પધારો. મુંબઈ સમાચારનું ખુશ્બુબેન દ્વારા જે કંઈ અત્યારે અધિક માસ દરમિયાન જેમણે કંઈ સંયોજન જે કરેલું છે, એટલે અમે મુંબઈ સમાચારનો ખૂબ ખૂબ આભારી છે. નિલેશભાઈ દવેને બી અમે ખૂબ આભારી છીએ. ખુશ્બુબેન તથા તમારા બધા સ્ટાફના ખૂબ ખૂબ આભારી છે. કિશોર ભૂપતાણી, મંદિરના સેવક, સૌને જય શ્રી કૃષ્ણ. ખરેખર આજના ડિજિટલ યુગમાં જ્યારે યુવાનો સુધી પહોંચવાનું હોય ત્યારે પ્રેસનું ખૂબ જ મહત્ત્વ વધી જાય છે. અને ઠાકોરજીની કૃપાથી અમારી સાથે ખુશ્બુબેન આવ્યા અને મુંબઈ સમાચાર દ્વારા એમણે દરેક યુવા હૃદયમાં કૃષ્ણનો પ્રેમ જગાડ્યો છે. તો આ તબક્કે હું ખરેખર તમામ મીડિયાકર્મી
ખાસ કરીને મુંબઈ સમાચારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ રીતે જ આપણી યુવા પેઢીમાં ભક્તિભાવનો પ્રાદુર્ભાવ થાય અને સતત ભક્તિ વધતી રહે એવો આપણા પ્રયત્નો ખરેખર સરાહનીય છે. આપ સૌને ખૂબ જ જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.